અત્યાર સુધીમાં બે જ એવી ઘટના કે ભગવાન સૂર્ય અટક્યા હોય. એક તો ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો ત્યારે 1 મહિનો ભગવાન સૂર્ય અવધમાં ઉભા રહ્યા. मास दिवस कर दिवस भा मद मन जानई को रथ समेत रवि था के निशा कवर विधि हो. અને આજે બીજી ઘટના ગૌકર્ણજી મહારાજ ઉભા રાખ્યા. ગૌકર્ણજીએ પ્રશ્ન કર્યો કે મારો ભાઈ પ્રેત થયો છે, હું શું કરું એના માટે? અને ભગવાન સૂર્યએ એમને કહ્યું કે આપ શ્રીમદ ભાગવત સપ્તાહ વાચનમ કરો. ગૌકર્ણ મહારાજે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. વૈષ્ણવો બ્રાહ્મણોને મુખ્ય શ્રોતા કલ્પી અને કથાનું આયોજન કરી ગૌકર્ણ મહારાજે સુંદર મજાની કથા કરી. કથાનું આયોજન તો કર્યું, પણ એમાં ધુંધુકારી આવ્યો તો એને બેસાડવો ક્યાં? કોઈક તો એવી જગ્યા હોવી જોઈએ એને બેસાડે. એટલે ધુંધુકારીને વાંસની 7 ગ્રંથિ વાળી દાંડીની અંદર બેસવા માટે સ્નપન આપ્યું. પછી તો કથાની શરૂઆત થઈ. પ્રથમ સ્કંદથી લઈને 12 સ્કંદ સુધી ગૌકર્ણ મહારાજે કથા કરી. 7 દિવસમાં નિત્ય એ જ વાંસની ગ્રંથિઓની એક ગ્રંથિનું ભેદન થયું. એવમ 7 દિનેશ્ચૈવ 7 ગ્રંથિ વિભેદનમ. આ ગ્રંથિઓ તૂટવી જરૂરી છે, પણ વાંસની નહીં, મારી ને તમારી. આપણે અંદર જે 7 ગાંઠો વાળી રાખી છે ને, એ ગાંઠો છૂટવી જોઈએ. ઠાકોરજી સુદામાના પૌવા હાથમાં લઈ અને એના પૌવાની પોટલીની ગાંઠો છોડે તો સુદામાજીની ગરીબાઈ જતી રહે અને આનંદ પ્રાપ્ત થાય. એમ મારા ને તમારા અંદર રહેલી 7 ગ્રંથિઓ જ્યારે હું ને તમે ગાંઠો ખોલી નાખીએ અથવા ગાંઠોને તોડી નાખીએ ત્યારે આપણા જીવનમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. એ પહેલા થઈ નથી શકતું. 7 દિવસમાં 7 ગ્રંથિઓ તૂટી અને જ્યાં 7 દિવસની કથા પતી તો વાંસ ફાટી ગયો અને એમાંથી ભગવાનનું સ્વરૂપ ધારણ કરી અને એક પ્રેત હતો એ પ્રભુ થઈ અને બહાર નીકળ્યો. दिव्य रूप रूप धरो जात तुलसीदाम मंडित पित्तवासा घनश्यामो मुकुटी कुंडलान्वित. જેવો ધુંધકારી બહાર નીકળ્યો બધાથી પહેલા પોતાના ભાઈની પ્રાર્થના કરી. કેમ? તો કે મુક્તિ કોને આપી, કોને અપાવી? ગૌકર્ણ મહારાજ. ન નામ ભ્રાતર સદ્ય ગૌકર્ણ મિતિ ચાપ બ્રવી ત્વયાહમ મોચિતો બંધો કૃપાયા પ્રેષ. હે ગૌકર્ણજી મહારાજ, તમે મારા બંધુ છો, છતાં મેં ક્યારેય તમારું માન નથી રાખ્યું. એક ભાઈ તરીકેનો પ્રેમ તમને આપવો જોઈએ, મેં ક્યારેય નથી આપ્યો. છતાં તમારા લીધે આજે હું પ્રેત યોનિમાંથી પ્રભુનો પાર્ષદ બની ગયો અથવા તો પ્રભુના ઘરનો જીવ બની ગયો છું. આપની ખૂબ કૃપા એમ કહી અને ગૌકર્ણની પ્રાર્થના કરી. ત્યારબાદ શ્રીમદ ભાગવતની સ્તુતિ કરી છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ જો આ હું ને તમે નથી કહેતા, પણ એક પ્રેત બનેલો વ્યક્તિ આજે કહે છે કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. શ્રીમદ ભાગવત એ પ્રેત પીડામાંથી પણ જીવને દૂર કરે છે. સપ્તાહોપી તથા ધન્ય. કેમ? કૃષ્ણ લોક ફલ પ્રદા. ભગવાન કૃષ્ણનું ધામ આપી દે, વૈકુંઠ આપી દે. જાવું છે ને બધાને વૈકુંઠમાં? કોને કોને જાવું છે? હાથ ઊંચું કરો. એ સાવાશ. બધાને આપણે ગૌલોક વૈકુંઠ આપણે ડાયરેક્ટ સીડી જ લગાવી દેવાની. અહીંથી ઠાકોરજીને કહેવાનું સ્પેશિયલ સીડી. સારું, તમારા બધાની તૈયારી તો છે, નહીં તો અમે ઘણે પૂછ્યું તો કોઈ હાથ જ ઊંચું નથી. આવો જ પ્રશ્ન એકવાર એક નિશાળમાં થયો. સાહેબને કંઈક સૂઝ્યું, એને વિચાર કર્યો
કે ભાઈ આમાંથી સ્વર્ગમાં કેટલા વિદ્યાર્થીને જવું છે? 52 વિદ્યાર્થી હતા, 51 આંગળી ઊંચી કરી. એટલે ઓલા વિચારમાં પડી ગયા શિક્ષક કે આ એક કેમ ઊંચી આંગળી નથી કરતો? આને સ્વર્ગમાં નહીં તો હું નર્કમાં જવું હશે? જવાની તો 2 જ જગ્યા આપણે વર્ષોથી સાંભળતા આવ્યા, સ્વર્ગ અને નર્ક. ત્રીજું તો કાંઈ આપણે સાંભળ્યું નથી. એટલે શિક્ષકને એમ થયું કે આ વળી અલગ તાસીરનો માણસ છે. એને કીધું સારું, બધા નીચે આંગળી મૂકી દો. ચાલો હવે એ માણસો આંગળી ઊંચી કરો જેને નર્કમાં જવું હોય. કોઈએ ઊંચી ન કરી. અને શિક્ષક વધારે મૂંઝાણા. કેમ? તો કે આને સ્વર્ગમાં નથી જવું, આને નર્કમાં નથી જવું, આનો પ્લાન શું છે? એટલે પછી ધીરેથી એ છોકરાની બાજુમાં ગયા અને પૂછ્યું, બેટા તારે સ્વર્ગમાં નથી જવું, તારે નર્કમાં નથી જવું, તો તારે જાવું છે ક્યાં? તારો પ્લાન શું છે? કહેવા લાગ્યો, મહારાજ સાચી વાત છે કે મારે નર્કમાં પણ નથી જવું ને મારે સ્વર્ગમાં પણ નથી જવું. હું જ્યારે ઘરેથી નીકળ્યો હતો ને સ્કૂલે આવતો હતો ને ત્યારે મારી માએ કહ્યું હતું કે ક્યાંય આડો અવળો ન જાતો, ઘરેથી નીકળ્યો છો ને સીધો ઘરે આવજે. જો સમય થયો હોય ને તો બેલ વગાડો, મારે મારા ઘરે જવું છે. એમ હું ને તમે બધા ઘરેથી નીકળ્યા છે ને ઘરે પાછું જવાનું છે. કોઈ સ્વર્ગ નથી ને કોઈ નર્ક નથી. ઉપર ઈશ્વર આપણી માં છે, એના ઘરેથી આપણે નીકળ્યા ને ત્યારે એને આપણને કીધું તો ક્યાંય આડો અવળો ન જાતો, સીધો પાછો વહી આવજે. અને આપણે બધા અહીંયા જીવનની પાઠશાળામાં ભણવા આવ્યા છીએ સાહેબ, અને સીધું આપણે પાછું ત્યાં જવાનું છે. હા, ને વૈકુંઠમાં જાઓ તો તમને શું લાગે? વૈકુંઠમાં મજા છે એમ? હા, એક જણાએ તુલના કરી છે વૈકુંઠ અને વ્રજની. વૈકુંઠનું તો ખબર નહીં, ગેરંટી નથી આપતો તમને બધાને લઈ જઈશ કે નહીં એમ, પણ ક્યારેક અવસર મળશે તો વ્રજમાં જાશું, ત્યાં કથા કરશું. હા, કારણ કે ભગવાનના ભક્તોએ ભગવાનને કહી દીધું કે મારે તારા વૈકુંઠ નથી આવવું, મારું વનરાવન બહુ રૂડું છે, મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં આવું. કારણ કે ત્યાં બીજું કાંઈ છે નહીં ને, બેસી રહેવું ને ટગ ટગ જોવું, નહીં ખાવું કે નહીં પીવું, ભૂખ પણ ન લાગે, તરસ પણ ન લાગે. આ બધી સ્ફટક મણીઓના મહેલ જોયા જ કરવાના. એજી મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે નહીં આવું હો નંદ રે, વૈકુંઠ નહીં રે નહીં આવું હો નંદ વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બેસી રે